લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. કપડું છે બીજું કઈ કપડું છે કઈ નીચે પાથરવાનું બીજું એ બધાને જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ વર્ષાબેન. અમારે પરીઓ બધી આવી ગઈ છે સરસ મજાના તૈયાર થઈને. બધું તૈયારી થાય છે અહીંયા. આજે પાટોત્સવ છે ભગવાનનો. હા ભાવનાબેન, અહીંયા બધું ફ્રૂટ્સ બધું પપૈયા મેંગો. જય શ્રી કૃષ્ણ. હા હું લઈ આવું. હા ચાલો, ભગવાન બિરાજમાન થઈ ગયા છે. સરસ મજાના આમ કેરીઓની સિઝન છે તો અત્યારે ભગવાન ને ફ્રૂટનો અન્નકૂટ બનાવ્યો. બહુ સરસ સ્ટેજ શણગાર્યું. હજી લાઇટ નથી થઈ કામી, લાઇટ થશે પછી સરસ લાગશે. અહીંયા હજી બધા પોતપોતામાં મૂંઝાણા છે. બધા આવવામાં છે, હજી વાર છે, 1:30 વાગ્યો. અમારા તિલક દેવી આજે બધાનું સ્વાગત કરવા માટે ઊભી ગયા છે. અમારા મીરાબેન ને બે. મીરા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સોનલબેન. તિલક દેવી તિલકમાં અમે બધા એનું સ્વાગત કરવામાં. સંદીપભાઈ અમે બધા સ્વાગતમાં વિભાત બધાના. લક્ષ્મી અને નારાયણની સેવા એમનું કીર્તન એ શીઘ્ર ફળદાયી છે. જે માણસ લક્ષ્મી અને નારાયણ બંનેનું પોતાના ઘરમાં પહેલા મલ માસ, પછી અધિક માસ અને ભગવાનની કૃપાથી એ મહિનાનું નામ થયું પુરુષોત્તમ માસ. ભગવાને ખૂબ વરદાન આપ્યું છે. તો આજે પુરુષોત્તમ માસનો પ્રારંભ થાય છે, પ્રથમ દિવસ. અને આપણા બધાના સદભાગ્ય છે કે આપણે બધા આજે ભગવાનના ભજન કીર્તનની સાથે મળી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરશું.
આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અમારો વિષ્ણુ ભાજ્ય પરિવાર જે લક્ષ્મીનારાયણ ભગવાન પૂજ્ય બાપાની સેવા સાથે નિષ્કામ ભાવે વિશ્વના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, જે લોકોને પ્રાર્થનાની જરૂર હોય એના માટે એક શ્રદ્ધાથી આ સેવાની પ્રવૃત્તિ કરી રહ્યું છે. પ્રભુની કૃપાથી આ વિષ્ણુ ભાજ્ય પરિવાર અમારા પરિવારને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠ કરતા કરતા પ્રભુની કૃપાથી આજે 9 વર્ષ સંપન્ન થઈ અને 10મા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે. કાર્યો પાડીને અમારા સમસ્ત પરિવાર જેમની હતું એ દ્વારકાના એ સમુદ્રથી જગન્નાથપુરી પહોંચ્યું અને આજે પણ જગન્નાથપુરીની જે સ્વરૂપ મૂર્તિ છે એમાં ભગવાનનું હૃદય રાખેલું છે. પૂજારી જોઈ શકતા નથી અને એ ભગવાન જગન્નાથજીના ચમત્કારો અનંત છે. એવા ભગવાનનું આ બહુ પ્રસિદ્ધ અને અત્યારે બહુ પોપ્યુલર છે એવા પૂજ્ય ઇન્દ્રેશજીને યાદ કરી, કેમ કે જેનું છે એને જસ આપવું જ જોઈએ, તો એમને યાદ કરી અને બહુ સરસ તમને ગમશે એવી આ ધૂન છે. બધા પ્રેમથી સાથે મળીને ગાઈએ. જગતના નાથનું નામ છે. અમે અહીંથી કહીએ કે ભાઈ જગન્નાથ, તો એની સામે તમારું શું હોય? સેમ. તમારે ગામથી જગન્નાથ એ વાત થોડો અવાજ મોટો ના કરે. ખાલી નીચે બેઠેલા ને નહીં, બધાને છૂટ છે ગાવાની. જગન્નાથ જગન્નાથ ચકાને ચકાને જગન્નાથ જગન્નાથ ચકાને.
at his 50th birthday. He will do the honors, do the cake cutting with our esteemed guests who are present here. So we just request all the guests, the invitees, and Piyush Bhai to do the honors and we do the cake for Vishnu Sahasranaam પાઠ. અમારા પાઠના પ્રણેતા છે અને વિષ્ણુ પરિવારના સીધો સાદો સામાન્ય રસ્તો એમને સૂચવ્યો છે, દેખાડ્યો છે. He shown the path, but that path is actually a highway, a motorway to liberation. And વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર શું છે દર વર્ષે હું કહેતો ચલાવું છું. થોડી માહિતી આપી દઉં કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર 5000 વર્ષ જૂની આ પ્રાર્થના છે. अनादिनिधनो कृष्णो सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं स्तवन्नित्यं सर्वदुःखातिभो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवेरच्चिन्नरः सदा परमं यो महतेजं यो परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो ययपिता यतः सर्वाणि भूतानि भवन्त्यादिर्यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये. ॐ नमो भगवते वासुदेवाय. ॐ विश्वं विष्णो वसतिकारो भूतभव्य भवत्प्रभो भूतभृद्भावो भूतात्मा भूतभावन भूतात्मा पशुनाथन वेदो वेदविरक्तंको वेदांगो वेदवीश्वरी लोकागच्छसुरागच्छो धर्मागच्छकृताकृतं चतुरात्मा चतुर्व्योः चतुर्भुजं राजीष्णुर्भोजं भोक्ता सन्निधुर्गतिपदानन्दम् अनघो विजयो देता विश्वायो मे पुनर्वसु उपेन्द्रो वानप्रांशु ओमो गृहसुखियोर्जिता अतीन्द्रसङ्ग्रहो सर्गो धृतात्मा नियमो यमः वैद्यो वैद्य सदा योगी वीरः मधवो मधु अधिका समीचना सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रवा आवर्तनो निरुक्तात्मा संरोधसंभ्रमर्दन अहसंवर्तको वाणी वाणीयोगं पुरुषोत्तमं स्तुवन्नाम सहदा शास्त्राणि विज्ञानं मे तत्सर्वजनार्दनात्. एको विष्णुर्महद्भूतं पृथक्भूतान्यनेकशः त्रिलोकान् व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभुगव्यया. इमं स्तवं भगवतो विष्णुर्व्यासेन कीर्तितं पठेद्य इच्छेत
श्रेयः प्राप्तुं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभवाप्ययं भजन्ते पुष्कराक्षं न ते यान्ति આવી જાઓ ચાલો કાજલ બેટા શું પીરશો પૂરી જય લક્ષ્મી હમણાં ગોતી દઉં દીપ્તિબેન આ વખતે મરચા નથી આ વખતે ઊંધિયું છે હા ગોતી દઉં એક જ મિનિટ હાલ પ્રફુલાબેન રાધે 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 જય લક્ષ્મીનારાયણ જય લક્ષ્મીનારાયણ રાધે 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 બોલ શ્રી લક્ષ્મીનારાયણ બોલ રાધે રાધે બોલ રાધે રાધે ગીતાબેન સુપીર છે લક્ષ્મીનારાયણ 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 બોલ રાધે રાધે બોલ હમણાં ગોતી દો આવી હું અહીંયા રાધે 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 નીપાબેન રાધે 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 જય લક્ષ્મીનારાયણ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે અમારા સંદીપભાઈ ખાલી ઓલું લઈને બધાને પીરશે ભરી આવો પૂરી લઈ આવ્યા જૈનભાઈ જય શ્રી કૃષ્ણ અતિ વ્યસ્ત વાતાવરણ છે બધા જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ કેમ છો બસ એકદમ ઓલરાઈટ જો હું તો ગરમ પૂરી મારે આજે બોલવું નહીં પડે અમારો વિડિયો નહીં બનાવવાનો તમારે ના ના તમે તો પહેલા હું તો ભજીયા ગોતવા આવી હતી રંજીશભાઈ ભજીયા ગોતવા આવી હતી અરે આ ભાભી તમે આવો ને મને એક દિવસ ઘરે મને એમ કે આજના મેન્યુમાં ભજીયા છે સોરી ગરમ પૂરી હવે એ જ ખાવાની રહી ચાલો તો હવે પ્રસાદીનો મારો વાર આવી ગયો આખા ગામનું રેકોર્ડ કર્યું મારું જ કોઈ નથી બહુ ભૂખ લાગી જો અહીંયા અમારા અલ્પાબેન હવે આ છેલ્લે બધા જમવાવાળા છે અહીંયા હજી જગ્યા નથી થઈ સેલ્ફ સર્વિસ તો એમ ન ચાલે ને કાજલ આ મારો લાલો જો આવો દીકરો ભગવાન બધાને આપે જો મને લાલાએ પ્લેટ તૈયાર કરી હા લાલો બધા અહીં હવે છેલ્લે બધા તાણો થાય છે આ સંદીપભાઈ બીજી વાર કેમ બેઠા આપણા ટાઈમિંગ રિપોર્ટર બેટરી લો થઈ ગઈ હવે જો અમે છેલ્લા બધા ગ્રુપના જમવા બાકી છે આજે લાલાભાઈ પધાર્યા એ આપણે અહોભાગ્ય છે કે લાલાભાઈ આજે આપણે જોબ ઉપરથી આવ્યો અમારો લાલો હાજરી દેવા ચક્કા જ બેટા ગુલાબજાંબુ લેવા મોકલ્યો મને એમ કે રૂપેશબેન થાળી છે તો મેં એને કીધું કે આમાં ગુલાબજાંબુ નથી તો એ કે મારી નથી તમારો સાસુ મેં તો નહીં શું બોલો લંડનના બ્લોગમાં લીધા નથી આ તો શું છે જો યુટ્યુબ પર આવે છે કે નહીં આવશું અહીંયા બધા સેલિબ્રિટી તો જો 4 5 કેમેરા લઈને બધા ફોટો પાડે ને ચંપા માસી આપણા જેવા નસીબદાર કોણ હોય જો તો આજે તો કર હા આ બધા મેન્સ બિચારાનું જ કામ છે ફોટો લેવાનું મારા ઘરવાળા જ જો ઓહો ગ્રુપ ફોટો માટે હવે બધા પોતપોતાના હસબન્ડને ગોતે છે
અમારા નારાયણ થાકી ગયા. અમારા નારાયણ અહીંયા છે. કેટલા સરસ લાગે છે ભગવાન. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ. અમારી અંબિકા આવી. જો મેં તમને બતાવી હતી વ્લોગમાં, હર્ષિલની સિસ્ટર આજે જ આવ્યા છે. મજા આવી અંબિકા લંડનમાં? મજા આવી ને? હજી તો પહેલો દિવસ છે, હજી તારે મજા કરવાની છે અહીંયા. થેન્ક યુ. હા હસમુખભાઈ અમારે બહુ મને પાર્કિંગમાં બહુ હેલ્પ કરી. ના ના થેન્ક યુ હસમુખભાઈ. આપણે સુપરસ્ટાર હસમુખભાઈ. થેન્ક યુ હસમુખભાઈ. ભગવાન ઘરે જાય છે. હા હું આવું. જો હર્ષિલ મારે લક્ષ્મીજી. હર્ષિલ ઓહો લક્ષ્મીજી. લક્ષ્મીજી આવ્યા હર્ષિલ પાસે. હજી કાલે એક નવી આવશે હસમુખભાઈ. યરની જેમ હર્ષિલભાઈને વાગે છે લાસ્ટ યરની જેમ. જો 8 વાગ્યા 9 વાગી ગયા છે. આજે બહુ મજા આવી, બહુ થાક્યા પણ અમે બહુ બધાય મજા કરી. આજથી 9 વર્ષ પૂરા થઈ. અમારે નારાયણ પધાર્યા હતા, એનું 10મું વર્ષ ચાલુ થયું. વિષ્ણુ સહસ્ત્ર પાઠ ચાલુ કર્યા હતા એને. તો ચાલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હજી ઘરે જઈને ચા પીવાની છે પણ મારો મોબાઈલની બેટરી વહી ગઈ છે. ચાલો હું ભગવાનને લઈને ઘરે જાઉં છું હવે મારી નવી કારમાં. કાર છે